કેતન રેશમવાલા એડવોકેટ. ગઈકાલે ફેમિલી કોર્ટ રૂબરૂ દીક્ષા અને મેટર રિલેટેડ કેટલીક ભ્રામક ચર્ચાઓ અને બ્રીફિંગ કરવામાં આવ્યું. એ બાબતે સાચી માહિતી આપવા માટે આજે મેં આ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી છે. અમને ફેમિલી કોર્ટની નોટિસની બજવણી થતાં અમે ફેમિલી કોર્ટ રૂબરૂ હાજર થયા અને અમે સ્વેચ્છાએ સોગંદનામું જાહેર કર્યું. સોગંદનામા ઉપર અમે એવી હકીકત જાહેર કરી કે જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર હતો તે અમે મોકૂફ કરી દીધો છે. અમે દીક્ષાનું કોઈ હવે આયોજન કરનાર નથી. નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લેવામાં આવી અને મેટર સિમ્પલ એડજોર્ન કરવામાં આવી. એ અરજી હેઠળ નામદાર કોર્ટે કોઈ હુકમ કરેલ નથી, પરંતુ એ ભ્રામક અને ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા કે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. તો એ હકીકત બિલકુલ સદંતર ખોટી છે. નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી. ફક્ત એડજોર્ન કરીને 2/1/2026 રોજ વધુ સુનાવણી માટે એ અરજી મુલતવી રાખવામાં આવેલી છે. તો સાચી હકીકત જાહેર કરવા અને અમે જ્યારે સ્વેચ્છાએ દીક્ષાનો કોઈ કાર્યક્રમ આયોજિત કરનાર નથી એ સોગંદ ઉપર જાહેર કરતા હોય તો હવે એમની અરજી પણ બિનઅસરકારક છે એવું એડવોકેટ તરીકે મારું માનવું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.